માર્કેટિંગ યાર્ડમાં પણ ગુજરાત સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, ખેતીવાડી અધિકારી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ તારીખ 14/11/2024 રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી જામનગર માર્કેટિંગ યાર્ડ હાપા સેન્ટર ઉપરથી ચાલુ કરવામાં આવેલ છે. આજે 55 ખેડૂતોને મેસેજ કરેલા હતા, એમાંથી 11 ખેડૂતો આજે હાજર રહેલ છે. 1356 રૂપિયા અને 60 પૈસાની અંદર 20 કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને વધુમાં વધુ 200 મણ મગફળીની ખરીદી કરવાની છે. આ વખતે એક હેક્ટરે 2500 કિલોની મર્યાદામાં 125 મણ મગફળી હેક્ટરે. પછી જામનગરની અંદર 9000થી ઉપર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.